ભારત દેશની અંદરથી પણ આ જે ભ્રષ્ટાચારી સરકાર છે એમને યુવાનો અને જેન ઝી જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેશે. નેપાળ જેવી જ ભારત દેશની અંદર થવાનું છે. ગુજરાત અને આ દેશના જે યુવાનો છે જે બેરોજગાર ફરી રહ્યા છે એ દેશની અંદર કોકરોચ સમાન છે કે સિસ્ટમમાં બેઠેલી મોટી મગરમચ્છો જે માત્ર સત્તાની ભૂખી છે, પૈસાની ભૂખી છે, એના કારણે જ પેપર લીકો થાય છે. એમને 3 દિવસની અંદર 4.5 મિલિયન ફોલોઅર્સ બનાવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ જે યુવાનો છે, જે આ જેન ઝી છે, એ ક્યાંક ને ક્યાંક આ સરકારથી, ભારતીય જનતા પાર્ટીથી પીડાઈ રહ્યા હતા. ખૂબ જ દુઃખ થાય છે એક યુવાન તરીકે કે આવા પદવી ઉપર બેઠેલા વ્યક્તિ, જે સરકારની ગાંઠસાઠ હોઈ શકે એવા વ્યક્તિએ આ ગુજરાતના અને આ દેશના યુવાનોને કોકરોચ સમાન ગણાવ્યા છે. કે કોકરોચ જનતા પાર્ટી છે અને હું સમર્થન કરું છું. નેપાળની અંદર જેન ઝીએ યુવાનોએ ક્રાંતિ કરી, બાંગ્લાદેશની અંદર જે રીતના જેન ઝી અને યુવાનોએ ક્રાંતિ કરી, જે એમની ભ્રષ્ટાચારી સરકાર હતી એમને જડ મૂળમાંથી ઉખેડીને ફેંકી દીધી, એ જ રીતના ગુજરાતની અંદર અને આ દેશની અંદર જેન ઝી જાગી ગયા છે. ગુજરાતના યુવાનો દિવસે ને દિવસે ડ્રગ્સ અને દેશી દારૂના કારણે ખતમ થતા જાય છે. ત્યારે મને 100% એવું લાગે છે કે યુવાનો હવે મેદાનમાં આવશે, રોડ રસ્તા ઉપર ઉતરીને આ જે સરકાર છે એને જડબાતોડ જવાબ દેશે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખન અને હાલ આપણે કોકરોચ જનતા પાર્ટીને લઈને જે રીતે સોશિયલ મીડિયા પર લોકો ધૂમ મચાવી રહ્યા છે, યુવા પેઢી છે જે એકદમ જોડાઈ રહી છે, ટ્રેન્ડ ચાલી રહ્યું છે, તેને લઈને આપણી સાથે વાતચીત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજસિંહ સોલંકી આપણી સાથે જોડાયા છે. તેના સાથે પણ વાતચીત કરીશું. આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજસિંહ સોલંકી આપણી સાથે જોડાયા છે. બ્રિજરાજભાઈ, ગુજરાત પ્લસમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સવાલ એ થઈ રહ્યો છે કે ચીફ જસ્ટિસ દ્વારા વપરાયેલી ભાષા લોકશાહી માટે કેટલી યોગ્ય છે? સૌ પ્રથમ તો ગુજરાત પ્લસ ન્યૂઝ ચેનલના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે રીતના આપણે વાત કરી કે ચીફ જસ્ટિસ એમના બયાનમાં એવું કહે છે, લાઈવ ચેનલમાં એવું કહે છે કે ગુજરાત અને આ દેશના જે યુવાનો છે જે બેરોજગાર ફરી રહ્યા છે એ દેશની અંદર કોકરોચ સમાન છે. આ દેશના યુવાનોને કોકરોચ સમાન ગણાવ્યા છે. ત્યારે હું આ જે સ્ટેટમેન્ટ છે એને વખોડી નાખું છું. ખૂબ જ દુઃખ થાય છે એક યુવાન તરીકે કે આવા પદવી ઉપર બેઠેલા વ્યક્તિ, જે સરકારની ગાંઠસાઠ હોઈ શકે એવા વ્યક્તિએ આ ગુજરાતના અને આ દેશના યુવાનોને કોકરોચ સમાન ગણાવ્યા છે. ત્યારે જે રીતના અત્યારે યુવાનોની આંધી, યુવાનોનું જે તુફાન સોશિયલ મીડિયાની અંદર કોકરોચ જનતા પાર્ટીનું એક ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવીને ઉભરી આવ્યું છે. અત્યારે તમે ઇન્સ્ટાગ્રામ ખોલો તો માત્ર ને માત્ર કોકરોચ જનતા પાર્ટીના જે બધા સમર્થકો છે એમને 3 દિવસની અંદર 4.5 મિલિયન ફોલોઅર્સ બનાવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ જે યુવાનો છે, જે આ જેન ઝી છે, એ ક્યાંક ને ક્યાંક આ સરકારથી, ભારતીય જનતા પાર્ટીથી પીડાઈ રહ્યા હતા. પરંતુ પોલીસના ડરથી, ખોટા કેસ કરવાના ડરથી, આવા અનેક ડરના કારણે એ લોકો બહાર નહોતા આવી શક્યા. પરંતુ જે રીતના હમણાં તાજેતરમાં નીટનો પેપર લીક થયો ત્યારે ખૂબ જ આપણે જોવા મળ્યું કે જે સોશિયલ મીડિયાની અંદર યુવાનોએ પોતાના રીલ્સ હોય, મંતવ્યો હોય, કોમેન્ટ્સ હોય, એ સોશિયલ મીડિયાની અંદર મૂકી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબે પણ સોશિયલ મીડિયાની અંદર જે નીટના ઉમેદવારો હતો એમને સંવેદના વ્યક્ત કરી. એમને કીધું કે મારે તમારો સંદેશ સાંભળવો છે, તમારી પીડા સાંભળવી છે. ત્યારે એમના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ લાખો યુવાનો અને યુવતીઓએ એમની પીડા ઠાલવી અને અરવિંદ કેજરીવાલ સાહેબે બાહેધરી આપી છે કે આમ આદમી પાર્ટીએ તમામ લોકો સાથે છે. અને દુઃખ સાથે કહેવું પડે કે એક વખત નહીં પરંતુ 4 વખત નીટના પેપર જે મહત્વપૂર્ણ કહી શકાય એવા દેશની અંદર લીક થાય છે. ત્યારે મારે તમને 100% કહેવું છે, આપના વ્યુઅર્સને પણ કહેવું છે કે સિસ્ટમમાં બેઠેલી મોટી મગરમચ્છો જે માત્ર સત્તાની ભૂખી છે, પૈસાની ભૂખી છે, એના કારણે જ પેપર લીકો થાય છે. દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીએ 10 વર્ષ શાસન કર્યું, એક પણ પેપર લીક નથી થયો લખનભાઈ. પંજાબની અંદર અત્યારે 4 વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર છે, ભગવત માન સાહેબની સરકાર છે, એક પણ પેપર લીક નથી થયો.
એનું કારણ એ છે કે ઉપર બેઠેલા જે અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ છે, પ્રમાણિક છે, નિષ્ઠાવાન છે અને દેશભક્ત વ્યક્તિ છે. એને ખબર છે કે યુવાનો દિવસ રાત મહેનત કરે, 2-2 વર્ષ સુધી મહેનત કરે, આખી આખી રાત જાગીને મહેનત કરે. એમના જે પેરેન્ટ્સ છે એ પેટે પાટા બાંધીને એમને શહેરોમાં મોકલે, ભાડે મકાન રખાવે, કોઈક રોજગાર કરે, કોઈક ધંધો કરે, કોઈક નોકરી કરે, મજૂરી કરીને એ જે નીટની પ્રિપરેશન્સ હોય એ કરતા હોય. અને જ્યારે એક્ઝામ દેવા જાય ત્યારે ખબર પડે કે ભાજપના જ અમુક મળતિયાઓના કારણે નીટનો પેપર લીક થયો, એ બિલકુલ વ્યાજબી વાત નથી. ત્યારે હું ચોક્કસ એવું માનું છું કે કોકરોચ જનતા પાર્ટી છે અને હું સમર્થન કરું છું. દેશના અને ગુજરાતના જેન ઝી છે. હું દર્શકોને કહેવા માંગીશ, અમુક લોકોને નહીં ખબર હોય કે જેન ઝી એટલે શું. જેન ઝી એટલે 19 વર્ષથી લઈને 29 વર્ષ સુધીના જે યુવાનો છે, વિદ્યાર્થીઓ છે, અને જેન ઝી કહેવામાં આવે છે. તો આ જેન ઝીની ખૂબ પીડાઓ છે, તકલીફો છે, પરંતુ આજ સુધી એ લોકો પોતાની પીડા ઠાલવી નહોતા શકતા. પરંતુ જે રીતના નેપાળની અંદર જેન ઝીએ યુવાનોએ ક્રાંતિ કરી, બાંગ્લાદેશની અંદર જે રીતના જેન ઝી અને યુવાનોએ ક્રાંતિ કરી, જે એમની ભ્રષ્ટાચારી સરકાર હતી એમને જડ મૂળમાંથી ઉખેડીને ફેંકી દીધી, એ જ રીતના ગુજરાતની અંદર અને આ દેશની અંદર જેન ઝી જાગી ગયા છે, યુવાનો જાગી ગયા છે. ખૂબ મોટો બદલાવ આવવાનો છે, સત્તા પરિવર્તન થવાનું છે, અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પણ યુવાનો અને જેન ઝી સાથે રહીને રોડ રસ્તા ઉપર ઉતરીને આ નીટનો પેપર જેને લીક કરાવ્યો ત્યારે અમે કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું પણ માંગવાના છીએ. અને યુવાનોના પ્રશ્ને આમ આદમી પાર્ટીએ હર હંમેશ અવાજ ઉઠાવ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં પણ અમે ઉઠાવવા જઈ રહ્યા છીએ. બ્રિજરાજભાઈ, તમને કદાચ એવું નથી લાગતું કે જે બિન સચિવાલયનું પેપર હતું, ત્યાર પછી ગૌણ સેવા પસંદગીનું પેપર હતું, અને હવે નીટનું જે પેપર છે એ બી લીક થયું છે? અગાઉ પણ આવું બિન સચિવાલયનું જ્યારે પેપર લીક થયું ત્યારે સરકારમાં જે બેઠેલા હતા, જે શિક્ષણ મંત્રી હતા, તેને બદલી દેવામાં આવે, ત્યાંથી ખાલી એટલું જ બદલી અને આસ્કારો લીધો, એવું નથી લાગતું તમને? ગુજરાતની અંદર દુઃખ સાથે કહેવું પડે કે 50 લાખથી પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. અને દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતના યુવાન તરીકે મને દુઃખ થાય છે કે 34 પેપરો આ ગુજરાતની અંદર લીક થયા, પરંતુ આજ દિન સુધી કોઈ પણ ભાજપના મળતિયાને જે આમાં ઇન્વોલ્વ હોય એને સજા આપવામાં નથી આવી. નાની મોટી સીબીઆઈની ઇન્કવાયરી બેસાડી દેશે, નાની મોટી જાંચ થઈ જશે, પરંતુ આજ દિન સુધી મને સરકાર દેખાડે, આ ગુજરાતના મુખ્યમંત્રી મને દેખાડે કે 34 પેપર લીક થયા, એમાંથી કયા ગુનેગારને કે આરોપીને તમે સજા આપી કડકમાં કડક. એ લોકો સજા નથી આપતા એનું મુખ્ય કારણ એ છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે સંડોવાયેલા હોય છે. ત્યારે મને તમને ચોક્કસપણે કહેવું છે કે 14 યુવાનોએ આ નીટનો પેપર લીક થયો ત્યારે સુસાઇડ કર્યું છે. સુસાઇડ ઉપર આ લોકોએ ઉતરી જવું પડ્યું છે. એટલા હેરાન આ દેશના યુવાનો થાય છે. અને યુવાનોની માત્ર પેપર લીકની સમસ્યાઓ નથી, ખૂબ બધી સમસ્યાઓથી યુવાનો દેશના અને ગુજરાતના પીડાઈ રહ્યા છે. સાયબર ક્રાઇમ હોય, ગેમ્બલિંગ હોય, ગેમિંગ હોય, આવા અનેક મુદ્દાઓને લઈને ગુજરાતના યુવાનો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. પરંતુ મને વિશ્વાસ છે કે જે રીતના આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર દરરોજ સમર્થન મળી રહ્યું છે, દિવસે ને દિવસે યુવાનો, ખેડૂતો, મહિલાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ત્યારે એ લોકો થાકી ગયા છે. અને આવનારી 2027ની વિધાનસભામાં યુવાનો પરિવર્તન લાવશે, સત્તા પરિવર્તન કરશે અને 100% ક્રાંતિ પણ કરશે. બ્રિજરાજભાઈ, જે રીતે અત્યારે સોશિયલ મીડિયા પર યુવાનોના જે આંદોલનના ખરેખર પરિવર્તન લાવી શકે છે તેવા તમને વર્તાઈ રહ્યા છે? 100%. મેં તમને જેમ કીધું એમ કે હમણાં જ તામિલનાડુની અંદર જોયું કે આપણે ટીવીકે એટલે કે થલાપતિ વિજયની જે પાર્ટી છે, જેમને કોઈ જ એક્સપિરિયન્સ નથી, છતાં પણ એક વિજયને યુથ આઇકોન તરીકે તામિલનાડુના યુવાનો જોવે છે, ત્યારે એમને સીએમ બનાવ્યા છે. ત્યારે હવે દેશની અંદર ધીરે ધીરે પરિવર્તન આવવાનું છે, નિશ્ચિત છે. જે રીતના ગુજરાતની અંદર પણ ધીરે ધીરે આ ક્રાંતિની શરૂઆત થઈ છે. અવારનવાર અમે આંદોલનો કરતા હોઈએ છીએ, પ્રોટેસ્ટ કરતા હોઈએ છીએ સરકારની સામે, બધા જ મુદ્દાને લઈને અમે આવેદનો આપતા હોઈએ છીએ. ત્યારે 100% મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ભારત દેશની અંદરથી પણ આ જે ભ્રષ્ટાચારી સરકાર છે એમને યુવાનો અને જેન ઝી જડ મૂળમાંથી ઉખાડીને ફેંકી દેશે. બિલકુલ, જે રીતે બ્રિજરાજસિંહ, અત્યારે જે રીતે જોઈએ આંદોલનમાં, જે સોશિયલ મીડિયા પર જે રીતે યુવાઓ પોસ્ટ કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે અને પોતાની પાર્ટી જે છે આગળ વધારી રહ્યા છે, ત્યારે આ પહેલા પણ
જ્યારે નેપાળમાં આવી ઘટના બની હતી ત્યારે એવા જ ક્યાંક ને ક્યાંક અંધાણ અહીંયા વર્તાઈ રહ્યા છે. 100% નેપાળ જેવી જ ભારત દેશની અંદર થવાનું છે. એનું કારણ છે કે અત્યાર સુધી યુવાનો અને જેનઝી છે એ દબાવીને રાખવામાં આવ્યા હતા. તમે જોવો, ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશનને ખતમ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એનું કારણ છે કે કોઈ પણ પોતાનો મુદ્દો ઉઠાવે, પોતાના હક અને અધિકારની વાત કરે, સાચી વાત કરે, સરકારની ખરાબ ખોટી નીતિઓની વાત કરે, તો એમને તાત્કાલિક ધોરણે સોશિયલ મીડિયામાંથી બેન કરી દેવામાં આવે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યુબ ચેનલ બેન કરી દેવામાં આવે. આવા યુવાનો ઉપર ખોટા કેસો કરીને જેલમાં નાખી દેવામાં આવે, એમને મારવામાં આવે. એટલે 100% મને એવું લાગે છે કે ગુજરાતના યુવાનો છે એ રોજગારી માંગે છે. અત્યારે ખૂબ મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો ફરી રહ્યા છે. એક બાજુથી સરકાર રોજગાર આપી નથી શકતી અને બીજી બાજુથી આ ગુજરાતની જ અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિખરાઈ ગઈ છે. અને જે રીતના ડ્રગ્સનું પ્રમાણ ગુજરાતની અંદર વધી ગયું છે એ ખૂબ ચિંતાનો વિષય છે. જે રીહેબ સેન્ટરો ગુજરાતની અંદર છે એની આગળ એની બહાર બહુ મોટી લાઈનો લાગે છે. ગુજરાતના યુવાનો દિવસે ને દિવસે ડ્રગ્સ અને દેશી દારૂના કારણે ખતમ થતા જાય છે. ત્યારે મને 100% એવું લાગે છે કે યુવાનો હવે મેદાનમાં આવશે, રોડ રસ્તા ઉપર ઉતરીને આજે સરકાર છે ને જડબાતોડ જવાબ દેશે. બ્રિજરાજભાઈ, અત્યારે તો જે રીતે અહીંયા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો સત્તામાં બેઠેલા જે લોકો છે એ તો કહી રહ્યા છે કે ગુજરાતમાં તો કંઈ મળતું જ નથી. તો પબ્લિક જે છે, જે સ્થાનિક જે અમુક મહિલાઓ છે આંદોલન કરે છે, જે રેડ પાડે છે, જનતા રેડ કરે છે, એમાં ઘણી જગ્યાએ આપ વિપક્ષમાં ભૂમિકા અદા કરી રહ્યા છો. એમાં બી આપણે બી જનતા ઘણી જગ્યાએ રેડ કરી હતી. તો આવા મુદ્દાઓ વચ્ચે તમારું શું મંતવ્ય રહેશે? માત્ર ને માત્ર પાકા ફોજદારી કરવી એ જ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કામ છે. હું તમને કહીશ કે ખેડૂતોને ખાતર સમયસર નથી મળતું, પરંતુ આ ગુજરાતની અંદર ઇંગ્લિશ દારૂ હોમ ડિલિવર થાય છે. આખા ગુજરાતની જનતાને ખબર છે. દેશી દારૂના અડ્ડાઓ ખૂણે ખાંચરે છે, જેને પીને આ કેમિકલ યુક્ત દારૂ પીને યુવાનો પોતાનું જીવન ટૂંકાવે છે. ત્યારે મારે 100% તમને કહેવું છે કે કોઈ બીજી જગ્યાએ નહીં, પરંતુ પાનના ગલ્લાઓમાં પણ હેરોઈન હોય, અફીણ હોય, સિરપ હોય, એમડી ડ્રગ્સ હોય, ગાંજો હોય, આવા તમામ નશીલા પદાર્થો પાનના ગલ્લાઓ ઉપર મળે છે. આ બધા જ લોકોને ખબર છે, પરંતુ કોઈ વાંધો નહીં. એ લોકો કદાચ એવું કહેતા હોય કાંઈ જ નથી મળતું, તો રીહેબ સેન્ટર જે આંકડાઓ આવ્યા છે રીહેબ સેન્ટરના, એ તો સરકારના જ આંકડાઓ આવ્યા છે. અને મારે તમને ચોક્કસપણે કહેવું છે કે આ ગુજરાતની અંદર 365 દિવસમાં, એટલે કે એક વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાનો દેશી દારૂ અને ડ્રગ્સનો વેપાર થાય છે. અને આ ભ્રષ્ટાચારી નેતાઓ છે અને ભ્રષ્ટાચારી જે પોલીસના અધિકારીઓ છે, એમની સાંઠગાંઠ અને મિલીભગતના કારણે એ મોટો પૈસો બનાવે છે ને એનાથી લીલા લહેર કરે છે. બ્રિજરાજભાઈ, અત્યારે જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા એક અઠવાડિયું કહી શકાય, આમાં 3 રૂપિયાનો જે વધારો કર્યો છે તેને લઈને હાલ જે ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યા, અમુક જે પેટ્રોલ પંપ છે ત્યાં પણ લાઈનો લાગી છે, ત્યારે તમને શું લાગી રહ્યું છે તેના પરથી? આ સરકારે માત્ર ને માત્ર ગુજરાત અને દેશની જનતાને લાઈનમાં ઊભા રાખવાનું કામ કર્યું છે, બીજું કંઈ જ કામ કર્યું નથી. હમણાં આપણે જોયું, ગેસના બાટલાઓની લાઈનમાં દેશની જનતાને ઊભા રાખ્યા. કોરોના કાળમાં ઓક્સિજનના બાટલાઓની લાઈનમાં ઊભા રાખ્યા. ખેડૂતોને ખાતરની લાઈનમાં ઊભા રાખે છે. યુવાનોને નોકરી આપવાના મુદ્દે લાઈનમાં ઊભા રાખે છે. એટલે માત્ર ને માત્ર તાઇફાઓ અને ફોજદારીઓ કરીને આ સરકાર ટકી રહી છે. આ સરકાર હવે ઓક્સિજન ઉપર ચાલી રહી છે. એનું ઉદાહરણ તમને આપું. હમણાં જ આપણે જોયું કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દેશની જનતાને વિનંતી કરી કે પેટ્રોલ અને ડીઝલ ઓછું વાપરો. અને બીજી બાજુથી એ જ નરેન્દ્ર મોદી વિદેશના પ્રવાસ ઉપર જાય છે. ઇટલીના જે પ્રધાનમંત્રી છે મેલોની, એમને મેલોડી ચોકલેટ આપીને એમનું સન્માન કરે છે, ખુશી મનાવે છે. અને બીજી બાજુ નીટનો પેપર દેશમાં લીક થાય છે, આર્થિક સંક્રમણ છે, પેટ્રોલ ડીઝલ કોઈને મળતું નથી, મોંઘવારી એટલી બધી વધી ગઈ છે, સુસાઇડના કેસ એટલા બધા વધી ગયા છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને કંઈ જ ફેર નથી પડતો. પરંતુ 100% જનતા બધું જોવે છે. આવનારા દિવસમાં ચોક્કસથી જનતા એનો જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ રહેશે. બ્રિજરાજભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો કોકરોચ જનતા પાર્ટી પેપર લીક અને પેટ્રોલ ડીઝલના ભાવને મુદ્દાને લઈને જે બ્રિજરાજસિંહ સોલંકીએ શું કહ્યું તેને લઈને આપ કેટલા સહમત છો, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.